નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। આજે દાદાની ટીમની અંદર કોણ સમાવિષ્ટ થશે, કોને પડતા મુકાશે અને કયા નવા ચહેરાને કયું નવું ખાતું મળે છે, આ તમામ બાબતો અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે અને તેને લઈને આજે નવા પ્રધાનો શપથ લેશે। 11:30 વાગે મહાત્મા મંદિરની અંદર શપથ સમારોહનું આયોજન છે। નવા મંત્રીમંડળના શપથ પહેલા આ મોટા સમાચાર આવી રહ્યા છે। મંચ પર ગોઠવવામાં આવી 26થી વધુ ખુરશીઓ, જ્યાં ભાજપે આ વખતે સૂચના આપવાની પદ્ધતિમાં થોડો ફેરફાર કર્યો છે। 9 કલાકે સીએમ રાજ્યપાલના શપથ લેનારા મંત્રીઓની યાદી સુપ્રત કરશે અને શપથ સમારોહ બાદ બપોરે યોજાશે મંત્રીમંડળની પ્રથમ બેઠક। આપણે જણાવીએ કે મંત્રીમંડળની બેઠકમાં મંત્રીઓને પોર્ટફોલિયો પણ સોંપી દેવામાં આવશે। શપથ લેનારા ધારાસભ્યોને ટેલિફોન દ્વારા જાણ કરવામાં આવી હોવાની વિગતો મળી રહી છે। પ્રફુલ્લ પાનસેરિયા, કુંવરજી બાવળિયા, ઋષિકેશ પટેલ, પરસોત્તમ સોલંકી રિપીટ થશે। લવિંગજી ઠાકોર અને કુમાર કાનાણીની મંત્રીમંડળમાં એન્ટ્રી થશે। આ પ્રકારના અત્યારે અહેવાલ મળી રહ્યા છે। તો કોણ કોણ રિપીટ થશે તેને લઈને અને કોણ નવા અને સમાવિષ્ટ થશે તેને લઈને હવે સસ્પેન્સ યથાવત છે। અને તમામ પરિસ્થિતિ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, જ્યાં સુધી વાત છે, આખરે 26 ખુરશીઓ સ્ટેજ પર ગોઠવાય છે, શું આ સંકેત આપી રહ્યા છે અને હાલ આ આખી શપથ સમારોહને લઈને શું ગતિવિધિઓ ચાલી રહી છે, કિંજલ? जी बिल्कुल, पहला आपने मंचना दृश्य तैयार बतावी दઈએ છે કે જે રીતે મંચ છે તૈયાર થઈ ચૂક્યું છે। આપ જોઈ શકો છો કે 28 ખુરશીઓ છે તે લાગી ગઈ છે। તેનો મતલબ છે કે પૂર્ણ કદની આ વખતે મિનિસ્ટ્રી છે તે બનવા જઈ રહી છે। પૂર્ણ કદની મિનિસ્ટ્રીમાં જ્યારે શપથ શરૂ થશે ત્યારે આપ જોઈ શકો છો કે આ જે માઇક છે તે રાજ્યપાલ માટેનું આ માઇક છે અને જ્યારે રાજ્યપાલ જે ગુપ્તતાના સોગંદ લેવડાવશે ત્યારે બંને તરફ જે એક તરફ કેબિનેટના પ્રધાનો રહેશે અને એક તરફ રાજ્યકક્ષાના પ્રધાનો રહેશે અને આ પ્રકારે સમગ્ર જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે। આ સીધા દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો કે સીએમની બાજુમાં રાજ્યપાલ અને આ તમામ એક તરફ કેબિનેટના પ્રધાનો, એક તરફ રાજ્યકક્ષાના પ્રધાનો, બંને તરફ પોડિયમ છે, પોડિયમ પણ મૂકવામાં આવ્યા છે અને તૈયારીઓ છે તે પૂરી થઈ ચૂકી છે અને હવે 11:30 વાગે શપથ સમારોહ છે। શપથ સમારોહની સત્તાવાર રીતે જે વિધિ જે કાર્યક્રમ છે તે પણ શરૂ થશે। તેની પહેલા જયેશ, ફોન આવવાના શરૂ થઈ ચૂક્યા છે। ટેલિફોનિક કોલ અત્યાર સુધીમાં કોને કોને આવ્યો છે વાત કરીએ તો પ્રફુલ્લ પાનસેરિયા રાજ્યકક્ષાના પ્રધાન હતા, તેમને રિપીટ કરવામાં આવી રહ્યા છે। કુંવરજી બાવળિયા જે કહી શકાય કેબિનેટ પ્રધાન હતા, તેમને પણ રિપીટ કરવામાં આવી રહ્યા છે। ઋષિકેશ પટેલને પણ રિપીટ કરવામાં આવી રહ્યા છે। પુરુષોત્તમ સોલંકીને રિપીટ કરવામાં આવી રહ્યા છે। એટલે કે 4 જે મંત્રીઓ છે કે જે કહી શકાય કે તત્કાલ જેમણે ગઈકાલે રાજીનામા આપ્યા છે, એમાંથી 4 મંત્રીઓને કોલ આવી ચૂક્યા છે, તે રિપીટ થઈ રહ્યા છે। તેની સાથે લવિંગજી ઠાકોર સમાજનું પ્રતિનિધિત્વની વાત કરવામાં આવે તો ગુજરાતથી લવિંગજી ઠાકોરને ફોન આવી ચૂક્યો છે કે જેની સાથે આપણે સંવાદદાતા સચિન પાટીલે પણ વાત કરી છે કે એમનો એક અલગ અંદાજ હોય છે અને જ્યારે લવિંગજી ઠાકોરને ફોન આવ્યો છે ત્યારે લગભગ માનવામાં આવી રહ્યું છે કે અલ્પેશ ઠાકોરનું પત્તું કટ થઈ શકે છે। ઠાકોર પ્રતિનિધિત્વમાં લવિંગજી ઠાકોરને ફોન આવી ચૂક્યો છે। સુરતની વાત કરવામાં આવે તો કુમાર કાનાણીને પણ ફોન આવી ગયો હોવાની વાત છે તે મળી રહી છે। એટલે કે 26 સાહિત્ય મુખ્યમંત્રી સાહેબ 26નું જે મંત્રીમંડળ બનવાનું છે તેની અંદર જે ફોન કોલ છે તે આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને લગભગ અડધો કલાકમાં જે સસ્પેન્સની વાત કરવામાં આવે છે તે સસ્પેન્સ પણ તેને પરથી પણ પડદો ઉઠી જશે અને આખરે આ મંત્રાલયમાં કોણ કોણ હશે। બિલકુલ કિંજલ, જોડાયેલા રહેજો અમારી સાથે। એક મહત્વપૂર્ણ અપડેટ આપી દઈએ કે નવા મંત્રીમંડળને લઈને TV9 પાસે એક